સુરતમાં મિત્ર જ બન્યો મિત્રનો દુશ્મન છે ઘટના સામે આવી રહી છે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે મિત્ર જ બીજા મિત્રનો દુશ્મન બન્યો છે તો સરથાણામાં મિત્રતાને કલંકિત કરતી ઘટના સામે આવી રહી છે જેમાં મિત્રના 2.45 લાખના બ્રેસલેટની ચોરી કરી છે સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી સરથાણા વિસ્તારની ઘટના છે મિત્ર જ મિત્રનો દુશ્મન બન્યો છે મિત્રના 2.45 લાખના બ્રેસલેટની ચોરીની ઘટના સામે આવી રહી છે તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં જ મિત્ર જ બન્યો છે મિત્રનો દુશ્મન સરથાણા વિસ્તારની ઘટના છે મિત્રતાને કલંકિત કરતી આ ઘટના છે મિત્રના 2.45 લાખના બ્રેસલેટની ચોરી કરી છે તો સુરતથી ચોરીની ઘટના સામે આવી રહી છે મિત્રતાને કલંકિત કરતી આ ઘટના છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના છે સરથાણા પોલીસે ગુનો દાખલ કરી અને મિત્રની ધરપકડ કરી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે મિત્રએ જ મિત્રના મોપેડમાંથી લાખોના બ્રેસલેટની ચોરી કરી છે સમાચાર સામે આવી રહ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાંથી મિત્રની જે કરતૂત સામે આવી રહી છે મિત્રતાને કલંકિત કરતી ઘટના છે તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી દિવ્યેશ, સુરતના સરથાણા વિસ્તારમાં મિત્રતાને કલંકિત કરતી આ જે ઘટના બનવા પામી છે ચોરીની ઘટના છે શું કહેશો? ચોક્કસથી આ સમગ્ર ઘટના છે તે સુરતના સરથાણા વિસ્તારની છે ને સરથાણા વિસ્તારમાં એક મિત્ર જે છે તે જ મિત્રનો દુશ્મન બન્યો તેવું કહી શકાય કારણ કે એક મિત્ર જે છે તેણે ગદ્દારી કરી છે અને તેમના જ મિત્રના મોપેડની જે ડીકી હતી તે ડીકીમાં 2.45 લાખનું બ્રેસલેટ હતું અને તે આ મિત્રને ખબર હતી જેથી કરીને તે આ બાઇક લઈ અને આઈસ્ક્રીમ લેવાનું બહાનું કરી અને બાઇક લઈ ગયું હતું તે દરમિયાન બાઇકની ડીકીમાં રહેલું 2.45 લાખનું બ્રેસલેટ જે છે તે ચોરી કરી લીધું હતું જોકે ત્યારબાદ આ મિત્ર જે છે તે ક્યાંક ને ક્યાંક ડોંગ કરતો હતો તેમને કોઈ પણ પ્રકારની આ બ્રેસલેટ બાબતે ખબર ન હોય તેવું દોડ કરતો હતો જોકે તે દરમિયાન સમગ્ર મામલે મિત્ર જે છે તે સરથાણા વિસ્તારમાં આવેલું જ્યાં શોપિંગ મોલ છે ત્યાં સીસીટીવી ચેક કરી હતા તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે આ જે તેમનો મિત્ર છે તે જ મોપેડની ડીકીમાંથી ચોરી કરી રહ્યો હતો અને આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સરથાણા પોલીસે આ ગદ્દાર મિત્રની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આભાર. સુરતના સરથાણા વિસ્તારની ઘટના છે મિત્રતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે તો સરથાણા પોલીસે ગુનો દાખલ કરી મિત્રની ધરપકડ કરી છે મિત્રના 2.45 લાખના બ્રેસલેટની ચોરી કરી છે મોપેડની ડીકીમાંથી તેને બ્રેસલેટની ચોરી કરી અને ચોરીને અંજામ આપ્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે તો સુરતમાં મિત્ર જ બન્યો છે મિત્રનો દુશ્મન સરથાણા વિસ્તારની જે ઘટના છે મિત્રતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે